શ્રી ગણેશાય નમઃ. મારી યુટ્યુબ ચેનલમાં સુમન કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્ટીમ ઢોકળા બનાવશું, જેમાં સૌ પ્રથમ આપણે આ કપ છે એ માપી અને 3 કપ જેટલો ચણાનો લોટ લેશું અને એને આપણે ચારી લેશું. આ રીતે 3 કપ આવી રીતે લઈને ચારી લેશું. બીજો કપ નાખ્યો અને આ 3 ચારી લેશું પહેલાં, એટલે એનાથી ગોળીયું ન વળે, ખીરું એકદમ લીસું સરસ થઈ જાય. હવે આપણે આ જ કપ માપીને રવો લેવાનો છે, 1 કપ. આટલો. હવે આપણો રવો બધું ચરાઈ ગયું છે અને આ રવો છે ઝીણો છે, જે આપણે બજારમાં મળે છે ને એ લીધો છે, સૂજીવાળું નથી. જો સૂજીવાળું હોય તો એને મિક્સરમાં દળી લેવો, એટલે થોડોક ઝીણો થઈ જશે. હવે આપણે આમાં બેયને આમાં નાખી દઈશું. હવે આપણે આ એ જ કપ માપનું એક દહીં લીધું છે ખાટું, એ નાખી દઈશું આપણે. ખીરું સહેજ જાડું રાખવાનું, બહુ પાતળું નહીં કરવાનું. આ રીતે થોડું થોડું પાણી નાખી અને હલાવતું જવાનું. એટલે આપણું ખીરું બરોબર મિક્સ થઈ ગયું છે આ રીતે. હવે આપણે એમાં લીંબુ નાખશું. અડધું લીંબુ નાખી દેવાનું છે એમાં. પછી એને મિક્સ કરી દેવાનું આ રીતે. પછી હળદર નાખવાની છે. અડધી ચમચી નમક, મરચાંની પેસ્ટ, જીરું, જો તમારે વધારે ખીરું બનાવવું હોય ને વધારે ઢોકળા બનાવવું હોય તો આમાં 2 પાર્ટ કરી દેવાના. જ્યારે થાળી મૂકીએ ડીશમાં ઢોકળા, એટલું જ ખીરામાં સોડા, ટાટાના સોડા અને ઈનો ઉમેરવાનું છે. આ છે ટાટાના સોડા. હવે આપણે એમાં માંડવીનું તેલ ઉમેરશું, એનાથી સ્વાદ સારો આવે. અંદર નાખશું.
હવે આપણે થોડીક વાર રહેવા દઈ, 10 મિનિટ પછી એને ચાલુ કરીશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખીરું જોઈ લઈશું. થઈ ગયું છે આપણું ખીરું. હવે આપણે આની અંદર ઈનો નાખશું. આ ઈનો છે બજારમાં મળે છે, ઈનો છે 1 ચમચી 1 નાખશું. આ જ્યારે કરવાનું હોય ત્યારે જ નાખવાનું. અને જેટલા ખીરું હોય અને એક ડીશ મૂકો તો એક ડીશમાં જ નાખવાનું. એકારે બધામાં મૂકવાની હોય તો જ નાખવાનું, નહીંતર એની જે એનો પાવર હોય ને એ ઉતરી જાય છે, એ ફૂલાતા નથી અને એકદમ સરસ થઈ જશે આ તો. હવે આપણે અહીંયા મેં આ કુકર મૂક્યું છે, જેમાં આપણે ઢોકળ્યું છે, એમાં રીંગ મૂકી દેવાની. અને આની અંદર આમાં મેં તેલ નાખ્યું છે, માંડવીનું છે ને એનાથી સરસ સ્વાદ આવે છે, એટલે માંડવીને આ રીતે પાથરી દેવાનું 2 ડીશમાં. આ રીતે મૂકી દેવાનું છે. એની ઉપર આ રીતે ચટણી. ગેસ ચાલુ કરો. હવે આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ચેક કરી લઈશું થઈ ગયા છે કે નહીં. હા, થઈ ગયા છે. 10 થી 15 મિનિટ સુધી રાખવાનું, ઝાઝી વાર નહીં રાખવાનું. આ રીતે ચેક કરી લેવાનું. રેડી થઈ ગયા. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આ ઢોકળાની ઉપર પાછું તેલ નાખી આ રીતે એને પાથરી દેવાની. આ રીતે એને લગાવીને પાથરી દેવાનું. બહારના જે બજારમાં સ્ટીમ ઢોકળા મળે છે એ રીતે જ એવા જ સ્વાદના બને છે આ. હવે એને ચેક્સ પાડી લઈશું આ રીતે બધા. તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયા છે, બનીને તૈયાર. આ રીતે ખૂબ જ સરસ બજાર જેવા છે. હવે આપણે એને ડીશમાં સેવ કરી લઈશું. જો આ રેસીપી પસંદ આવી હોય તમને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.